મેડમ, મધ ક્યારે અને કેવી રીતે લેવું જોઈએ? મધ લેવાનો શ્રેષ્ઠ ટાઈમ છે સવારની અંદર 1 ગ્લાસ નોર્મલ વોટર અને તેમાં 2 ચમચી મધ કરીને લેવાથી તેના ઘણા બધા ફાયદા થાય છે, પરંતુ મધને ગરમ પ્રવાહી કે ગરમ વસ્તુમાં મિક્સ કરીને લેવાનું નથી. આ સિવાય ગરમીની ઋતુ હોય જ્યારે ત્યારે પણ મધ લેવું હિતાવહ નથી, એટલે ગરમીની ઋતુમાં પણ મધ લેવું જોઈએ નહીં. મધ કોની જોડે લઈ શકાય તો તુલસીનો રસ, આદુનો રસ છે જે શરદી ખાંસીમાં આપણે મિક્સ કરીને લઈએ છીએ તે યોગ્ય છે. એ સિવાય એને સાદા પાણી જોડે મિક્સ કરીને તમે વજન ઘટાડવા જેવી વસ્તુમાં પણ લાભ લઈ શકો છો, પરંતુ મધને ગરમ વસ્તુ જોડે કે ગરમ ખોરાક બનાવતા અથવા ગરમ પ્રવાહી કરીને તેમાં મિક્સ કરીને લેવાનું નથી. તેનાથી ફાયદો થવાના બદલે ઘણા બધા નુકસાન થઈ શકે છે. આ સિવાય મધ અને ઘી બંનેને જોડે લેવું જોઈએ નહીં, એટલે મધ અને ઘી જે છે સમાન ભાગમાં નહીં લેવું જોઈએ, નહીં તો એની અસર વિરુદ્ધ થાય છે. ફાયદો થવાને બદલે તેમાં